તો આવા આપણે દિલીપભાઈને એટલું જ કહેવા માગીએ કે તમે જવાબ આપી દીધો, પણ આપણે હવે શુક્રવારે તમને મળવા માગીએ મારા ભાઈ, કારણ કે અષાઢી બીજ હોય, મારા 12 બીજના ધણીની બીજ હોય, એટલે ખરેખર એ દિવસે મળવા માગીએ. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નળ કાંઠાનો કરણ શાયર, અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે તમને બધાને ખબર જ છે કે આપણે દિલીપભાઈ ઠાકોરને મળવા માટે વિડીયો બનાવ્યો હતો. તો બધાને એક નાની અપીલ છે, એક વિનંતી છે કે તમે જો દિલીપભાઈને પ્રેમ કરતા હોય, આપણા દિલીપભાઈ ઠાકોરને પ્રેમ કરતા હોય, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને દિલીપભાઈ ઠાકોરના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરી અત્યારે એ વાતનો ખૂબ આનંદ થઈ રહ્યો, અને કદાચ બોલવામાં મિસ્ટેક થાય તો તમે બધા સંભાળી લેજો, કારણ કે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી આપણે આટલું સુધી પહોંચ્યા. અને હજુ આપણા દિલીપભાઈ ઠાકોરને પણ મળવાનું હોય, એ પણ તમારા આશીર્વાદ અને તમારા બધાના પ્રેમના કારણે. તો આપણા દિલીપભાઈનો જવાબ આવી ગયો હો કે જય માતાજી, વેલકમ. એટલે ખરેખર મારા ભાઈનો અને મારા દ્વારકાવાળાનો હુકમ થયો કે કરણ શાયર તમે હવે જાઓ દિલીપભાઈ ઠાકોરને મળો. તો આપણે કલાકાર પ્રેમી કરણ શાયર યુટ્યુબ ચેનલમાં આ વિડીયો આખો આવશે. એટલે તમે હે ને આપણે જ્યાં સુધી દિલીપભાઈ ઠાકોરને ના મળીએ ત્યાં સુધી યુટ્યુબમાં પણ બન્યા રહેજો. એટલે શું એમાં તમને જે પણ કહાની હશે એ તમને સત્ય ખબર પડશે, અને આપણે કઈ રીતે દિલીપભાઈ ઠાકોરને મળીએ, જ્યાં સુધી કેવું થાય, કેવું સંઘર્ષ જિંદગીનો, એ બધું તમને ખબર પડે. કારણ કે હું જ્યારે પણ કલાકારને મળવા જાઉં ને એટલે ઘણી બધી તકલીફ વચ્ચે આવે, પણ જિંદગીમાં મેં કોઈ દિવસ હાર નહીં માની ભાઈ, કારણ કે હું એક કલાકાર પ્રેમી, હું પ્રેમાળ માણસ છું. ભગવાને મને પ્રેમવાળું જીવન આપ્યું, એટલે ખરેખર ખૂબ આનંદ થઈ રહ્યો કે આપણે દિલીપભાઈ ઠાકોરનો જવાબ આવી ગયો. તો આવા આપણે દિલીપભાઈને એટલું જ કહેવા માગીએ કે તમે જવાબ આપી દીધો, પણ આપણે હવે શુક્રવારે તમને મળવા માગીએ મારા ભાઈ, કારણ કે અષાઢી બીજ હોય, મારા 12 બીજના ધણીની બીજ હોય, એટલે ખરેખર એ દિવસે મળવા માગીએ. તો તમે તમારો કોન્ટેક નંબર અને લોકેશન મોકલી દેજો મારા ભાઈ. એટલે શું આપણે 2-3 દિવસમાં તમને મળવાનું હોય, તો આ વિડીયો આપણે દિલીપભાઈ ઠાકોર સુધી પહોંચાડી દેજો. એટલે શું આપણે મારા ભાઈને 2-3 દિવસમાં મળી શકીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં.